કોડીનારના જમણવાડામાં ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખોદકામ કરી રહ્યા છે। સરકાર એક બાજુ ગૌચરની જમીન ખાલી કરાવવામાં તનતોડ મહેનત કરી રહી છે, તો બીજી બાજુ ખનીજ માફિયાઓ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહ્યા છે। તેવો એક કિસ્સો કોડીનાર તાલુકાના જમણવાડા ગામે જોવા મળ્યો છે। જમણવાડાની સીમમાં આવેલી ગૌચરની જમીનમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે ખોદકામ કરી રહ્યા છે તેવું લોકમુખે ચર્ચાએ થઈ છે। તેમજ ગામના જાગૃત નાગરિક દ્વારા અવારનવાર સરકારી અધિકારીશ્રીને જાણ કરવા છતાં ખનીજ માફિયાઓ ઉપર કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી। જ્યારે જમણવાડા ગામના લોકો ખનીજ માફિયાઓ સામે અવાજ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે ખનીજ માફિયાઓ રાજકીય વગ ધરાવતો હોવાથી તેમનો અવાજ દબાવવામાં આવે છે। દીવ મિરરના રિપોર્ટર સ્થળ પર રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે પણ તે જ ગામના બાલુ ચાવડા દ્વારા દીવ મિરરના રિપોર્ટર દિનેશ સોલંકીને ધમકાવી અને ડરાવવાની કોશિશ પણ કરવામાં આવી હતી। જેમ બને તેમ વહેલી તકે ગૌચરની જમીન ખાલી કરવામાં આવે તેવી ગામના લોકોની માંગણી છે। સંવાદદાતા દિનેશ સોલંકી, દીવ મિરર ન્યૂઝ, વેલણ। ગામનો રહેવાસી છે ને સર્વે નંબર 75માં ગૌશાળાની જમીન આવેલી છે, એમાં ખંડન થયેલું છે। અમે કલેક્ટરને અરજી આપેલી છે 5 તારીખે। કેટલા સમય પહેલા? 5 તારીખે। 5 તારીખે। આ ગામ કયું છે? જમણવાડા। જમણવાડા કયા તાલુકામાં આવે છે? કોડીનાર। કોડીનાર તાલુકામાં ખનન કેટલા સમયથી ચાલુ છે? આમ તો આવતા વર્ષે હતો, હવે 11મા મહિનાથી ચાલુ છે પાછું। તે છતાં કોઈ અધિકારીઓ અહીંયા આવેલા? ના, એક ટીડીઓ સાહેબ આવેલા। ટીડીઓ સાહેબ કોઈ લોકોએ કાયદેસરની કાર્યવાહી કરી ખરી? ના, કંઈ કરેલી નહીં। કોઈ કાયદેસરની કાર્યવાહી કરી નથી। મારું નામ છે સુજીતભાઈ નારાયણભાઈ ચાવડા। હું જમણવાડા ગામનો રહેવાસી છે। ઘણા સમયથી 1 વર્ષથી આ ખનીજ ચોરીનું કામ શરૂ હતું, તોય કોઈ કાયદેસરની કાર્યવાહી કંઈ થઈ નથી। અમે કલેક્ટર સાહેબને પણ અરજી આપેલી છે, ટીડીઓ સાહેબને પણ આપેલી છે, મામલેદાર સાહેબને પણ આપેલી છે, પણ આ કોઈ અધિકારી અહીં અમારે અહીંયા આવ્યા નથી। મારું નામ રામસિંહભાઈ કાંધાભાઈ ચાવડા, ગામ જમણવાડા। અવારનવાર આમાંથી માટી કાઢેલ છે। ગયા વર્ષે પણ કાઢી હતી તો રજૂઆત કરી હતી, કોઈ સાંભળી નહીં। આ પાછી 5 તારીખે કલેક્ટર સાહેબને રૂબરૂ મળ્યા અને કલેક્ટર સાહેબે આદેશ કર્યો એટલે ટીડીઓ સાહેબ તપાસ કરવા આવ્યા, તો ટીડીઓ સાહેબે મને ગોળ ગોળ જવાબ આપીને ત્યાંથી ભણાવી દીધો તાલુકા પંચાયતે। એ લોકો શું જવાબ આપ્યો કે અમે અગાઉ 11મા મહિનાની કંઈક 27 કે 28 તારીખે 1,57,000 રૂપિયા દંડ કર્યો હતો અગાઉ, ગયા વર્ષની માટી કાઢેલ હતી એમાં, ને કંઈક 48,000નો, એમ કરીને 2 લાખની રકમ લીધેલ છે દંડની। ખનીજ ખાતાવાળાએ દંડ કરેલો હતો। તમને અધિકારીનું નામ આવડે કોઈના? નહીં, નામ પંચાયતને દીવ મિરર ન્યૂઝની ટીમને દિલથી હું ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું, જે ગુજરાતના તમામ સમાચારો સૌ પ્રથમ આપની સમક્ષ રજૂ કરે છે। જય માતાજી।